નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 2 શીપ કેન વોક એના આપણે ક્વેશ્ચન આન્સર અને MCQ જોવાના છીએ. આના પહેલાંના વિડીયોમાં આપણે આ પાઠ વિશેની સમજૂતી પહેલાંથી જોઈ ગયેલા છીએ. હવે આપણે એમના પ્રશ્ન અને MCQ જોવાના છે. તો ચાલો આપણે પહેલા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન જોઈએ. એમાં આપણને એવું કહે છે કે વોટ ઇઝ કેમલ? કેમલ શું છે? તો આપણે એમાં લખશું ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. કેમલ શું છે? શીપ ઓફ ધ ડેઝર્ટ. વોટ ઇઝ ધ લાયન? ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. જંગલનો રાજા છે. MCQ જોઈએ તો એમાં શું આપેલું છે? લાયન. લાયન શું છે? શું કરે છે? તો એમાં આવશે રોર. રોર એટલે ગર્જના કરવી. સિંહ શું કરે? ગર્જના કરે. ધ કેમલ ઇઝ ધ ખાલી જગ્યા. શું છે કેમલ? તો એમાં આવશે બી, શીપ ઓફ ડેઝર્ટ. તો હવે એવો ને એવો બીજો MCQ, ધ લાયન ઇઝ ધ. સિંહ શું છે? તો એમાં આપણે શું લખશું? કિંગ ઓફ ધ ફોરેસ્ટ. બીજો પેરેગ્રાફ જોઈએ. એનો પહેલો પ્રશ્ન, વાય કાન્ટ ધ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ? શા માટે ગરમ રેતીમાં ઊંટના પગ દાઝી જતા નથી? તો એમાં આપણે લખશું ધ હોટ સન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ. એટલો તો પ્રશ્નમાં આપણને આપેલું જ છે. પછી વાય વાળો પ્રશ્ન છે એટલે આપણે એનો જવાબ છે કઈ રીતે બનાવશું? તો કે બીકોઝ વડે. બીકોઝ ધે આર થીક એન્ડ પેડેડ. કારણ કે તેના પગ જાડા અને ગાદીવાળા હોય છે. બીજો પ્રશ્ન છે, આર ધ લાયન્સ ફીટ પેડેડ? શું સિંહના પગ પણ ગાદીવાળા હોય છે? તો યસ, ધ લાયન્સ ફીટ આર, અહીંયા આર લખવાનો છે, આર પેડેડ. ત્યાર પછી ત્રીજું, વાય કાન્ટ થોર્ન્સ પ્રિક ધ લાયન્સ ફીટ? તો જંગલમાં તો આપણે જોઈએ કાંટા હોય, તો કાંટા છે એ સિંહના પગમાં કેમ ખૂંચતા નથી? તો થોર્ન્સ કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ બીકોઝ ધે આર પેડિડ. કારણ કે તે ગાદીવાળા એના પગ હોય છે એટલા માટે. ત્યાર પછી ચોથું, હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન? લાયન કેટલું ઝડપથી દોડી શકે છે? ધ લાયન કેન રન 80 કિલોમીટર્સ પર અવર. 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. MCQ જોઈએ. ધ લાયન કેન રન ખાલી જગ્યા. તો એમાં આવશે 80 કિલોમીટર્સ પર અવર. બીજું, ધ કેમલ્સ ફીટ આર ખાલી જગ્યા. તો ઊંટના પગ કેવા છે? થીક એન્ડ પેડેડ. ત્રીજો જોઈએ, ધ ખાલી જગ્યા કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ. શું છે જેનાથી ઊંટના પગ દાઝતા નથી? તો કે હોટ સનથી ઊંટના પગ દાઝતા નથી. ચોથું જોઈએ, ધ ખાલી જગ્યા કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ. શું છે તે સિંહના પગમાં ખૂંચતું નથી? તેમાં આવશે થોર્ન્સ એટલે કે સી. ત્રીજો પેરેગ્રાફ, હુ નીડ્સ વોટર એવરી ડે? કોને રોજ પાણીની જરૂર પડે છે? ધ લાયન નીડ્સ વોટર એવરી ડે. હવે જ્યારે વુ વડે પ્રશ્ન હોય ત્યારે આપણે શું લખવાનું હોય? માત્ર કર્તાનું નામ લખી નાખવાનું. બાકીનો પ્રશ્ન જે છે એમને લખી નાખવાનો આવતો હોય છે. બીજો પ્રશ્ન છે, હાઉ મચ વોટર કેન ધ કેમલ ડ્રિંક એટ અ ટાઈમ? એટ એ ટાઈમ એટલે કે એક જ સમયમાં ઊંટ છે એ કેટલું પાણી પી શકે છે? તેમાં ધ કેમલ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. તો ઊંટ છે એ એક જ સમયમાં 200 બોટલ પાણી પી જાય છે. ત્રીજો પ્રશ્ન, હાઉ લોંગ કેન ધ કેમલ લીવ વિધાઉટ વોટર? તો ઊંટ પાણી વિના કેટલો સમય જીવી શકે છે? તો ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક.
ફોર અ વીક એટલે કે એક અઠવાડિયું પાણી વિના રહી શકે છે. પછી વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર? તો પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો ધ કેમલ સ્ટોર વોટર ઇન ઇટ્સ સ્ટમક, પોતાના પેટમાં. ત્યાર પછી MCQ જોઈએ. ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર ખાલી જગ્યા. તો કેટલા દિવસ રહી શકે? 7 દિવસ. ધેર આર નો ખાલી જગ્યા ઇન અ ડેઝર્ટ. રણમાં શું નથી? તો કે રિવર્સ ઓર લેક્સ. ત્રીજો MCQ. ધ કેમલ કેન ડ્રિંક ખાલી જગ્યા ઓફ વોટર એટ અ ટાઈમ. કેટલું પાણી પી શકે છે? તો આપણે પ્રશ્નમાં જોયું 200 બોટલ્સ. ચોથો MCQ. ધ લાયન નીડ્સ વોટર, શું આવશે એમાં? એવરી ડે. સી. બરાબર, આપણે પ્રશ્નમાં એ પણ જોઈ લીધું છે. ધ કેમલ હેઝ અ બિગ, ખાલી જગ્યા, શું છે એમણે મોટું? તો કે સ્ટમક, પેટ. ચોથો પેરેગ્રાફ જોઈએ તો એનો પહેલો પ્રશ્ન શું છે? હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર વોટર? ઊંટ છે એ કેટલો સમય પાણી છે એ સ્ટોર કરી શકે છે? તો ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? પહેલો પ્રશ્ન હતો કે કેટલા સમય સુધી પાણી બચાવી શકે છે. તો બીજો પ્રશ્ન છે કેટલા સમય સુધી ફૂડ બચાવી શકે છે. તો પાણીમાં હતું અ વીક એટલે કે એક અઠવાડિયું. તો અહીંયા ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ. 2 અઠવાડિયા સુધી ભોજન છે એ સંગ્રહ કરી શકે છે. વેર ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ? તો હવે એ ભોજન ક્યાં સંગ્રહ કરે છે? તો કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ઇટ્સ હમ્પ. બરાબર, એના MCQ જોઈએ. ધ કેમલ સ્ટોર વોટર ઇન ધ ખાલી જગ્યા, તો એમાં આવશે સ્ટમક. ધ કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ધ, ફૂડ આવે તો હમ્પ આવે અને વોટર આવે તો સ્ટમક. આ યાદ આપણે રાખી લેવાનું. ધ કેમલ હેઝ બિગ, ખાલી જગ્યા. કેમલને શું બિગ છે? તો એમાં આપણે જોઈએ તો સ્ટમક એટલે કે પેટ. ચોથું, ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર ખાલી જગ્યા. કેટલા સમય સુધી વોટર બચાવી શકે? તો કે અ વીક એટલે બી. ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર ખાલી જગ્યા, તો એમાં આવશે 2 વીક્સ એટલે કે સી. પાંચમો પેરેગ્રાફ, એનો પ્રશ્ન. વોટ ડઝ ધ કેમલ ઈટ? ઊંટ શું ખાય છે? તો ધ કેમલ ઈટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ. લીવ્સ એટલે પાંદડાઓ અને થોર્ન્સ એટલે કાંટા. હવે એના MCQ જોઈએ. ધ કેમલ ઈટ્સ ખાલી જગ્યા. ઊંટ શું ખાય છે? તો કે લીવ્સ, પાંદડાઓ. ધ ખાલી જગ્યા ડોન્ટ પ્રિક ધ કેમલ્સ ટંગ. શું છે તે કાંટા, સોરી, શું છે તે કેમલની ટંગને એટલે કે જીભમાં ખૂંચતું નથી. તો એમાં શું આવશે? થોર્ન્સ એટલે કે કાંટાઓ. પછી ધેર આર નો ખાલી જગ્યા ઇન ધ ડેઝર્ટ. તો શું જંગલમાં, રણમાં હોતું નથી? તો કે ટ્રી. તો મિત્રો, આ 5 પેરેગ્રાફ આપણે આ પાઠના પૂરા થાય છે. તમારે હોમવર્કમાં આ 1 થી 5 પેરેગ્રાફના જે આપણે પ્રશ્ન અને MCQ જોઈ ગયા છીએ એ તમારે તમારી બુકમાં લખવાના છે. જે પછીનું આપણા યસ અને નો વાળા વાક્ય છે અથવા તો બીજા જે વાક્ય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી તમારે આ હોમવર્ક છે એ કમ્પ્લીટ કરવાનું છે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.